નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોના રોકાણનો મોટો ધોધ આવી રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ એક મોટો મહાસાગર બની ગયો છે અને એટલે ઇતિહાસમાં પહેલી વખત ફોરેન ઇન્વેસ્ટરોને આપણા મ્યુચ્યુઅલ ફંડ આટલી મોટી ટક્કર આપી રહ્યા છે. પરંતુ કેવા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડે વીતેલા સમયમાં વધારે સારા રિટર્ન આપ્યા છે તેના ઉપર આપણે આજે ચર્ચા કરીશું. તો આપ સૌ આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેશો. તો સજ્જનો, ગત વિડીયોમાં આપણે જે ચર્ચા કરી હતી તે ખાસ કરીને ગોલ્ડ ફંડ અને ડેપ્ટ ફંડ એટલે કે હાઇબ્રિડ ફંડ ઉપર વિશેષ ચર્ચા કરી હતી. આજે આપણે ચર્ચા ઇક્વિટી ફંડ ઉપર કરીશું. હવે આ જે ઇક્વિટી ફંડ છે ને તેનું રિસ્ક એટલે કે જોખમ અને રિવોર્ડ સીધું સ્ટોક માર્કેટ સાથે જોડાયેલું છે. તેમ છતાં ઇક્વિટી ફંડને રોકાણકારો તરફથી વધારે રિસ્પોન્સ મળતો હોય છે અને જે ફંડ ડાયરેક્ટ ઇક્વિટીમાં જ ઇન્વેસ્ટ કરતા હોય છે તેવા ફંડમાં ઇન્વેસ્ટરો વધારે પ્રમાણમાં મૂડી ઠાલવતા હોય છે. હવે આ જે ઇક્વિટી ફંડ છે તે ભલે ઓળખાતા હોય છે અલગ અલગ નામથી, થોડા ઘણા અંશે તેના પ્રકાર પણ અલગ હોય છે, પરંતુ આ બધા રૂપિયા તો સ્ટોક માર્કેટમાં જ લગાવવામાં આવતા હોય છે. હવે આ ફંડના પ્રકારને જો આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો બ્લુ ચીપ, ટોપ 30, ટોપ 50 થી લઈને મિડ કેપ, સ્મોલ કેપ સુધીના પ્રકાર હોય છે. અને જે ફંડ લાર્જ કેપ કેટેગરીમાં આવતા હોય તેવા ફંડના મેનેજર જે લાર્જ કેપ કંપની હોય તેના શેર ખરીદતા હોય છે અને મોટી માર્કેટ કેપવાળી કંપનીમાં રોકાણ કરતા હોય છે. અને આવા પ્રકારના ફંડને પ્રમાણમાં ઓછા જોખમવાળા ફંડ ગણવામાં આવતા હોય છે. પરંતુ ભૂતકાળ સાક્ષી છે કે ઘણી બધી એવી લાર્જ કેપ કંપની ઇવન ત્યાં સુધી કે નિફ્ટી 50નો એક પાર્ટ રહી ચૂકી હોય તેવી કંપનીઓએ પણ રોકાણકારોની મૂડીનું સારું એવું ધોવાણ કરી નાખ્યું છે, જેનો ઇતિહાસ સાક્ષી છે. અને અનેક ઉદાહરણો આપની નજર સામે પણ છે. અને આવા પ્રકારના જે ફંડ હોય છે તે લગભગ નિફ્ટી 50ના રિટર્નની આજુબાજુ રિટર્ન આપતા હોય છે. હવે આમાં એક સિદ્ધાંત એટલે કે તારણ રોકાણકારોનું એવું પણ છે કે આખું સ્ટોક માર્કેટ જ જોખમી છે, તો પછી આમાં ઓછું જોખમ શું અને વધારે જોખમ શું? અને એવું માનવાવાળા પણ રોકાણકારો હોય છે કે વધારે રિસ્ક ત્યાં વધારે રિવોર્ડ. કદાચ એટલે જ હર્ષદ મહેતાને ગયા વર્ષો થયા પછી પણ તેનો ડાયલોગ આજે પણ શાશ્વત છે કે રિસ્ક છે તો ઇશ્ક છે. હવે આપણે તેનાથી થોડા ઓછા જોખમી ફંડ તરફ આગળ વધીએ તો એવા પ્રકારના રોકાણકારો માટે બનાવ્યો છે જેને ઓળખવામાં આવે છે મિડકેપ ફંડના નામથી. આ મિડકેપ ફંડ જે છે ને તે મિડકેપ કંપનીઓમાં રોકાણ કરતા હોય છે. આમાં બધું મિડલ હોય છે. જોખમ પણ મિડલ એટલે કે ઓછું પણ નહીં અને વધારે પણ નહીં, અને રિટર્ન લાર્જ કેપના પ્રમાણમાં થોડું વધારે મળે તેવું માનવામાં આવે છે. અને તેના ચોક્કસ ગણિત પણ છે. હવે આ મિડ કેપથી થોડા વધારે રિસ્કી એવા ફંડ જે છે તેને ફ્લેક્સી કેપ ફંડ અને મલ્ટી કેપ ફંડ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ફંડમાં પાતળી ભેદરેખા છે. ફ્લેક્સી કેપ ફંડ જે છે ને તેના મેનેજર કોઈ પણ કેપ તરફ જઈ શકે છે. તેના ઉપર કોઈ બંધન અથવા નિયંત્રણ નથી હોતું. ખાસ કરીને લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ આમાંથી ચોક્કસ માર્કેટ કેપ વાળી કંપનીમાં જ રોકાણ કરવું તે બાબતે નિયંત્રણ નથી હોતું. ફંડ મેનેજર કોઈ પણ કેપમાં પોતાની મરજી મુજબ રોકાણ કરી શકતા હોય છે. હવે જોઈએ મલ્ટી કેપ પ્રકારના ફંડ. તો આ મલ્ટી કેપ ફંડ જે છે તેના ઉપર નિયંત્રણ હોય છે અને તેનો ચોક્કસ ક્રાઇટેરિયા હોય છે જેને ફિક્સ કરવામાં આવેલો હોય છે કે 25% લાર્જ કેપમાં, 25% મિડ કેપમાં અને 25% સ્મોલ કેપમાં. ફરજિયાતપણે ત્રણેય કેપમાં 25% રોકાણ કરવું પડતું હોય છે અને બાકીના જે 25% બચ્યા તે ફંડ મેનેજર પોતાની મરજી મુજબ રોકાણ કરી શકતા હોય છે. અને આ મલ્ટી કેપ ફંડમાં ફરજિયાતપણે 25% સ્મોલ કેપ આવતું હોવાથી અભ્યાસુ લોકોનું એવું તારણ છે કે ફ્લેક્સી કેપની કમ્પેરમાં મલ્ટી કેપનું રિટર્ન થોડું વધારે હોય છે લાંબા ગાળે.
હવે આનાથી પણ વધારે રિસ્કી અથવા તો મેક્સિમમ રિસ્કી કેટેગરીમાં જે ફંડ આવે છે તે છે સ્મોલ કેપ ઇક્વિટી ફંડ. આ ફંડ સૌથી વધારે જોખમી ગણાય છે, રિસ્કી ગણાય છે. અને પાછી મજાની વાત એ છે કે છેલ્લા 3 અથવા 5 વર્ષની હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ જો જોઈએ તો સૌથી વધારે રિટર્ન જો કોઈ ફંડે આપ્યું હોય તો તે આવા સ્મોલ કેપ પ્રકારના ફંડે આપ્યું છે. તે એક હકીકત છે. માટે એવું પણ કહેવાય છે કે જેનું લોંગ ટર્મ વિઝન હોય તેવા ઇન્વેસ્ટરોએ આવા સ્મોલ કેપ પ્રકારના ફંડ પસંદ કરવા જોઈએ. કારણ કે જોખમ તો લેવું જ છે અને પાછું ડરીને લેવું છે, તેવું બંને એક સાથે ન ચાલે. તો સજ્જનો, આજની આ ચર્ચા આ સાથે પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.